જામનગરમાં પિઝા પાર્લર સીલ કરવામાં આવ્યું છે। પિઝામાંથી જીવાત નીકળતા કાર્યવાહી કરાઈ છે। લાપિનોઝ પિઝા પાર્લરમાં ગ્રાહકો હતા તે દરમિયાન તેમને કડવો અનુભવ થયો। ત્યાં ફરિયાદ કરવામાં આવતા જ કાર્યવાહી કરવામાં આવી। કોર્પોરેશનમાં ગ્રાહકે ફરિયાદ કરતા હવે તેને સીલ કરાયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, લાપિનોઝને સીલ કરાયું। લાપીનો પિઝા આવેલું હતું ત્યાં અંદરથી એક ગ્રાહકને પિઝા ખાતા હતા તે દરમિયાન જીવાત મળી આવી હતી। મરેલ મચ્છર પિઝામાં મળી હોવાથી ગ્રાહકે ફરિયાદ કરી હતી। એટલું જ નહીં, પોતાને થયેલો અનુભવ અંગે પોતાએ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો, જેને લઈને જામનગરની કોર્પોરેશનની ટીમ દોડી હતી। રણજીત રોડ પર આવેલા લાપીનો પિઝાના પાર્લરમાં હાઇજેનિક અંગેની કન્ડિશનને ચેક કરવામાં આવ્યું હતું। સાથે સાથે પિઝા પાર્લરના અચોક્કસ મુદત માટે સીલ કરી દેવામાં આવ્યું છે। હાલ જે રીતે જામનગર શહેર અને જી સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક મચ્છરનો ઉપદ્રવ જોવા મળતો છે, ત્યારે આ પ્રકારની બનાવ સામે આવતા હાલ તો વહીવટીતંત્ર જાગતું થયું છે। આભાર માહિતી માટે।